હાલો આપણે હવે દોણિયા મહાદેવે પગવા આવી ગયા છે. તો તમે જોઈજો દોણ વટી ગયા છીએ અને હવે પણ જોઈ લેજો દોણિયા મહાદેવે પગવા આવ્યા છીએ. ગુરુકુળ સ્વામિનારાયણનું મંદિર પણ દેખાડું તમને અને દોણેશ્વર મહાદેવ પણ બતાવું છું અને એમાં કાંઈ ઘટે નહીં એવું પણ નજારા છે. તમે જોઈ લો નજારા પહેલાં જોઈ લો પછી તમને જોવા મળે. બાકી જોઈ લો તમે નજારા કેમ. આપણે દોણેશ્વર મહાદેવે પગવા આવી ગયા છીએ હવે આગળ. હવે તમને દોણેશ્વર મહાદેવ બતાવી દઈએ. આવી ગયા દોણેશ્વર મહાદેવ બરોબર. અને આ આવી ગયો પુલ આવી ગયો છે અને પુલ ઉપર આગળ ઊભી રાખી અને તમને દોણેશ્વર મહાદેવ નીચે બતાવી જોઈ લો. જો આયા નીચે દોણેશ્વર મહાદેવ છે, આની નીચે અને આ દોણેશ્વર મહાદેવ છે અને આ બાજુ નદી છે અને આ ડેમ છે. મંદિર બતાય ને આ ડેમ બતાય જોઈ લો. હવે આપણે ભાઈ છીએ રફીકભાઈ આકે છે. રફીકભાઈનો વારો આવી ગયો છે અને હવે રફીકભાઈ જોઈ લો જાય. હવે રફીકભાઈ ઉપાડી 245ની સ્પીડમાં બરોબર. ધૂમ ગાડી છે એટલે 245ની સ્પીડમાં ગઈ ગાડી ધૂપ કરી. બેહું કાંઈ ન જોયું ને ગઈ ભૂપુડા કાઢે તો જાય. હવે જોઈ લો તમને આગળ ગુરુકુળ મંદિર પણ બતાવવું જોઈ લો. આ ડેમનું પાણી છે દોણેશ્વર મહાદેવ. આ મંદિર છે પણ સ્વામિનારાયણ ગુરુકુળ. વાહે નાખ ગેરમાં હજી નાખ ચાલવા દે. જો આઈને આ ગુરુકુળ છે જોઈ લો. હવે તમને એટલું બધું બતાવ્યું છે. અમારે રફીકભાઈ થોડાક પડી ગયા હતા ગાડીને ઘૂસમાં એટલે કેવું પડ્યું એને. ત્રીજામાંથી ચોથામાં રાખતો ને ચોથામાં ક્યાંક ગાડી નથી થતી ઓલી એટલે એમ થતું. હવે કટારો ને બસ બે આડા પડી ગયા હતા. આઈને બાકી બે ઝડપથી જોઈ લો. હવે એટલે આગળ હાંટિયા ગાડી વાળી જાય ને એટલે હાંટિયા ગાડી હું જો આવ્યો આગળ જો હાંટિયા ગાડી વાળી ગયો. હવે એટલે જાય સપડાટી બોલાવે ગઈ. હવે અમારે રફીક બાપુ પગવા આવી ગયા છે અને અહીંથી વિડીયો આપણે આગળ વિરામ કરીએ છીએ. જો ઓલો કેળામ ઠોકેની પહાડ કરતો પંચર પડી ગયું છે ને ભલે જવા ગયો આપણે ભલે પડી ગયું. હાલો જો જાય ને આપણી ગાડી તો નીકળી ગઈ છે ને હવે પગવા આવી ગયા છે બરોબર. હવે બધા લાઈક અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. કાંઈ ન કરો કાંઈ નહીં વિડીયો જોઈજો. જાવત એની આમું જોમાં. હા સબસ્ક્રાઈબ તો બધા કરજો જ તે. વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જોઈજો તો ખરા જ તે. કાંઈ ન કરો કાંઈ નહીં.